માસી સંકેલવા માંડ્યા છે કપડા. લાવો સંકેલું તમે કહો કે પ્રહાન જે કંઈ પણ એક્ટિવિટી કરે ને એ જરૂરથી બતાવજો. તો હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. આજે છે ગુરુવારનો દિવસ અને આજથી થાય છે શ્રાવણ મહિનાની શરૂઆત. તો સૌથી પહેલાં બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામનાઓ. સરસ મજાનો પાવન પવિત્ર આખો મહિનો છે આપણો અને ઘણા બધા એમાં તહેવારો પણ આવે છે. ઘણા બધા લોકો શ્રાવણ મહિનો કરતા પણ હશે, બટ એક વસ્તુ હું જરૂરથી કહીશ કે શ્રાવણ મહિનામાં છે ને એનો એક અલગ જ મહત્વ છે કે કઈ રીતના આખો મહિનો કરવો. એમાં મોટા ભાગે આપણી છે ને એક જમવાની જે હેબિટ્સ છે ને એ બહુ જ ખોટી હોય છે. એટલે બને ત્યાં સુધી હું રહેતી નથી. મંડે સોમવાર જે હોય ને એ હું કરું છું. બાકી આખો મહિનો શું થાય કે એકદમ હેલ્ધી જમવું, એકટાણું કરવાનું અને ફ્રૂટ્સ લેવાનું, દૂધ લેવાનું, એ બધી વસ્તુ ઉપર જો કરી શકાય ને તો કરાય. બાકી ચેવડો, વેફર, ખીચડી, સૂકી ભાજી ને અલગ અલગ ફ્રાઈડ આઈટમ્સ ખાઈ અને શ્રાવણ મહિનો કરવાનો કોઈ મહત્વ નથી. કેમ કે આ મહિના માટે આ મહિનો છે ને એ સ્પેશિયલી આપણું શું કહેવાય કે આ જે સાયકલ હોય ને આખી વેધરની, એમાં આ મંથમાં ડાયજેશન ઓછું થતું હોય છે. એટલા માટે મોટા ભાગે આ વ્રત કરવામાં આવે છે એકટાણાનું, કે જેથી આપણે લાઇટ જમીએ અને આપણી પાચન શક્તિ છે સારી રહી. આનાથી આ મહિનો જો પ્રોપર વ્યવસ્થિત રીતે કરવામાં આવે ને તો રોગ પ્રતિકારક ઇમ્યુનિટી વધે, આપણી પાચન શક્તિ વધે, પ્લસ આપણું સ્પિરિચ્યુઅલ થોડું એની સાથે અટેચ કરેલું એટલા માટે છે કે થોડી આપણી મન શાંત રહે, કોન્સન્ટ્રેશન વધે. એટલે ફાયદા ઘણા બધા છે જો એને પ્રોપર સારી રીતે કરીએ ને તો. એટલે બને ત્યાં સુધી જો કોઈ લોકો રહેતા હોય ને, ઘણા બધા લોકો રહેતા હોય છે, તો ટ્રાય કરજો આ રીતે થોડું ફોલો કરવાની. બાકી જ્યારે પણ સોમવાર રહ્યો ને ત્યારે એક દિવસ માટે તો આપણે આ કરી જ શકીએ. સો એવું છે. જો સરસ મજાનું વેધર છે. વરસાદ પોરબંદરમાં આવતો નથી. ન્યૂઝમાં એવી રીતે પણ આવી ગયું છે કે પોરબંદરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દો. એટલે મને પણ હવે એવું થાય છે, મને ચોમાસું ઓછું ગમે, બટ હવે મને પણ એવું થાય છે કે જો થોડો ઘણો વરસાદ થઈ જાય ને તો સારું. કેમ કે ખેડૂતોએ માંડવીને બધું વાવેલું છે, ખેતીનું બધું અટકી જાય અને પાણી ના હોય ને એની સાથે સાથે બીજા ઘણા લોકોના જે કામ છે ને એ અટકી જાય ને ક્યાંક ને ક્યાંક આ જે માઠી અસર છે ને એ હરેક લોકો ઉપર આવતી હોય છે. સો આવી બધી વસ્તુ છે. ચાલો દિવસની શરૂઆત કરીએ. કપડાં સંકેલવાના છે. જો માસી સંકેલવા માંડ્યા છે. ચલો હું જાઉં રૂમમાં. ચાલો જો માસી સંકેલવા માંડ્યા છે કપડાં. લાવો સંકેલું તમે કરો. પકડાઈ ગયા. 2-3 દિના થાય ભેગા. સાચી વાત છે. ઇસ્ત્રી નહીં આવી ગયા છે. સંકેલવાના જે કપડાં હોય ને એ એક જ વસ્તુ એવી છે કે જે મને રૂટીનમાં નથી લાવી શકતું. કપડાનો ઢગલો થયા જ કરે, 1 by 1, 1 દિવસ 2 દિવસ, અને આમ એ રૂમ સામે જોવાનું જ ક્યારેક મન ન થાય. જરૂર પૂરતા કપડાં લઈ લો, વળી પાછા એ ઢગલો આમનામ પડ્યો હોય. અને ક્યારેક માસી પછી બેસી જાય ને તો પછી હું બેસું, અને પછી મારે એકદમ કપડાની એમાંથી કોઈ જરૂર હોય ને ત્યારે પછી મને એમ થાય કે ના હવે કરી જ નાખીએ. અને અથવા કોઈ ગેસ્ટ આવવાના હોય કે કોલ આવ્યો હોય ને તો પછી ફટાફટ કપડાં સંકેલવા પડે. એટલે અમુક વસ્તુ એવી હોય કે જેમાં આપણને રૂટીન આવતું જ નથી હોતું, કેમ કે આપણા ઇન્ટરેસ્ટની નથી હોતી એટલા માટે. અને મોટાભાગના કપડાં તો જો કે પ્રેસમાં નીકળી જતા હોય છે, બટ એ વગરના જે ઘરે પ્રેસ ન કરવાના હોય ને એટલા જ કપડાં છે જે આપણે ઘરે શું કહેવાય કે સંકેલવાના હોય છે. જેમાં હમણાં તો મોટાભાગે પ્રાણના સોક્સ છે, સ્કેટિંગના કપડાં અલગથી હોય, નાઇટ ડ્રેસ હોય, રૂટીનના કપડાં હોય, એવી રીતના થોડા કપડાં થઈ જતા હોય છે. બાકી ઠીક છે, ચલો કોઈ વાંધો નહીં. હવે એક બીજી મારે એ વાત કરવી હતી કે આ વિડીયો છે ને પહેલાંનો છે, કે હું જુનાગઢ ગઈ હતી ને વચ્ચે હમણાં 2-3 દિવસ માટે, એના પહેલાંનો. અને જુનાગઢથી આવ્યા પછી યુટ્યુબ માટેના મને એક ન્યૂઝ મળ્યા છે, એક મને મેલ પણ આવ્યો છે. તો એની પણ મારે તમારી સાથે વાત શેર કરવી છે. એક મોટિવેશનલ વિડીયો બની રહેશે ઘણા લોકો માટે. અને મેં એક વસ્તુ પણ ઓર્ડર કરી છે કે જેના માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું કે કદાચ એ મને કાલે રિસીવ થઈ જશે ને આવતીકાલે, તો હું પરમ દિવસે એના વિશે જરૂરથી એક વિડીયો શેર કરીશ. કર્યો છે આજકાલ છે ને હું સવારમાં ખૂબ નાસ્તો નથી કરતી હેવી, કેમ કે મારા હસબન્ડનું છે ને ભાખરીને એવું હોય અને એ હું ખાઈ લઉં છું ને તો પછી વેટ વધી જાય છે, આમ મજા નથી આવતી. બપોરે તો પાછું જમવા જોઈએ જ. એટલે હમણાંથી મેં થોડું છે ને હેલ્ધી ડાયટ લઉં છું. સેલેડ ને એવું જ ખાઉં છું વધારે. પનીર છે, સેલેડ છે. કાલે બપોરે પણ દાળ ને રાઈસ ખાધા. એટલે પ્રોટીન લેવાની વધારે કોશિશ કરું છું કે જેથી મને વધારે ભૂખ ન લાગે અને કાર્બ્સ બને એટલું ઓછું લઉં છું. આમ તો આપણા શું કહેવાય કે પહેલેથી આપણે એટલું કાર્બ્સ ખાધું હોય ને એટલે આપણા બોડીને કાર્બોહાઈડ્રેટ્સની જરૂર તો ખૂબ જ પડે. પેલા રોટલો ખાતી, હવે રોટલાને પણ મેં થોડા રાઈસથી રિપ્લેસ કર્યા છે. એટલે રાઈસ ખાઈ લઉં છું.
આ તો જો હેલ્ધી ડાયટ લેવાની જે કોશિશ કરું છું ને એના લીધે મને સારું લાગે છે. રોજે ચોપાટી હમણાંથી અમે લોકો વોકિંગ કરીએ છીએ ને તો 8-10 હજાર જેટલા સ્ટેપ્સ થઈ જાય છે. કાલે બી મારા 8,000 જેટલા સ્ટેપ્સ થઈ ગયા હતા. અને અમે લોકો છે ને એકદમ બ્રિસ્ક વોક કરીએ છીએ. પોણી કલાકથી કલાકની વચ્ચેનો જે ટાઈમ છે ને એટલું ચાલીએ. બટ કન્ટિન્યુ ચાલું છું ને એટલે મને સ્ટાર્ટિંગ છે ને હજી 3-4 દિવસ થયા છે એટલે થોડા પગ પણ દુખે છે અને સોરનેસ ને આવી જાય છે. પગ ખૂબ જ દુખે છે. સૂઈને ઉઠીએ ને ત્યારે વધારે થાય છે. પછી આમ રૂટીન કામ કરવા માંડીએ ને પછી નથી વાંધો આવતો. બટ થોડા દિવસ થશે એવું. બટ નો પ્રોબ્લેમ, કેમ કે મને સારું લાગે છે. મને એક તો મારી છે ને બપોરની જે સુવાની હેબિટ છે ને એ જતી રહી ને તો કદાચ મને વધારે મજા આવશે. કેમ કે એના લીધે બપોર પછીનો જે ટાઈમ છે ને એ મારો આમ ડિસ્ટર્બ થઈ જાય છે. જો એક વખત પણ આપણે સૂઈ જાય ને બપોરે, એટલે અત્યારે મારે જવાનું છે, થોડું ઘણું કામ છે એના માટે, અને બસ પછી આવું અને રસોઈની બધી તૈયારી કરું. ચાલો જાઉં. તો જો ફ્રેન્ડ્સ, મને છે ને એક બે કમેન્ટ્સ એવી આવી હતી કે પ્રહાન જે કંઈ પણ એક્ટિવિટી કરે ને એ જરૂરથી બતાવજો. તો જો મારા ભેગું પહેલા તો આવ્યો હતો ત્યારે બહાર, અને હવે અહીંયા કરે છે જો આ બધા કલર્સ કાઢ્યા છે અને મંડાલા આર્ટની એક બુક છે જો આ વાળી. શું સી સુધી છે? તો આ કરે છે ને સાથે જો એપલ આપ્યા છે પણ ખાતો નથી. બુક સરસ છે, ઝીણો ઝીણો છે પણ બહુ ટાઈમ પાસ કરે છે એમાંથી આ બધા કલરિંગ. હા તો ફ્રેન્ડ જો અમે લોકો આવી ગયા છીએ. પ્રહાન મારી સાથે જ આવ્યો હતો બારે, બટ હવે પાછો ડ્રોઈંગ કરવા બેસી ગયો છે. અને હું ગઈ હતી માર્કેટમાં, થોડીક મારે વસ્તુ લેવી હતી. એક બે પેન્ટ હતા ને મારે જીન્સ ફિટિંગ માટે દેવાના હતા. અને સાથે આવતા આવતા ફ્રૂટ્સ લીધું છે અને ધાણાભાજી સરસ મજાની જોઈ ગઈ ને તો મેં એ લઈ લીધી છે. ધાણાભાજી વગર છે ને શાકભાજી કે આમ કહેવાય ને કે રસોઈ છે ને અધૂરી લાગે. ધાણા તો જોઈએ જ. અને મને મજા ના આવે જો ઘરમાં ધાણાનો સ્ટોક ન હોય ને, ધાણાભાજી લીલી, ત્યાં સુધી છે ને કિચનમાં આવવાનું જ કદાચ મન ન થતું હોય ને એવું ફીલ થાય મને. રસોઈ તો અધૂરી જ લાગે. એટલે કમેન્ટ કરીને કહેજો કોને કોને એવું થાય છે કે જમવાનું જે છે ને એ લીલા ધાણા ઉપરથી જ્યાં સુધી આમ છાંટીએ નહીં ને ત્યાં સુધી મજા ના આવતી હોય. એવા મારા જેવા ઘણા હશે, કેમ કે અમારા ઘરમાં બી ઘણા એવા લોકો છે કે જેને આમ મજા ના આવે એવું છે. સો ચાલો, જો બીજું મસ્ત મોટા મોટા મરચાં લાવી છું. મોટા મરચા અને આ ભરાય ને એવા મરચા છે. હમણાં ઘણા સમયથી મેં ભરેલા મરચા નથી બનાવ્યા, તો વિચારું છું આજે થોડા મરચા પણ. ગમે એટલે આપણે બહારથી જઈને આવીએ ને, આવીને પછી તો સીધું કિચનમાં જ જવાનું હોય છે. પ્રહાન થોડું એનું ડ્રોઈંગને કરે છે અને મેં કીધું ચલો હું ફટાફટ હવે મારા મરચાં જે બનાવવાના છે ને એ વઘારવાની જે આખી છે ને એ બધું કરી લઉં. માસી અહીંયા રોટલીને કરતા હોય ને તો પછી મને મતલબ વિડીયોમાં શૂટ કરવાની મજા ના આવે. પ્રોપર મને થોડીક સ્પેસ જોઈએ. એટલા માટે માસી જાય ને પછી એક જ રેસીપી એવી હોય કે હું બાકી રાખતી હોઉં છું. તો અહીંયા છે ને મેં ચણાનો લોટ લીધો છે અને એને નોર્મલ જ એવો ડ્રાય રોસ્ટ કર્યો છે. અમારા મમ્મીને લોકો એવી રીતે કરે છે, કાચો ચણાનો લોટ હોય ને એને જ મસાલો ને બધું આપી અને મરચાં જે હોય ને આવી રીતે ચાળણીમાં સ્ટીમ કરે છે. બટ હું છે ને થોડું મહારાષ્ટ્રીયન સ્ટાઇલ બનાવું છું કે ચણાનો લોટને ડ્રાય રોસ્ટ કરી એની અંદર ટોપરું, સૂકું ટોપરું, મીઠું, ખાંડ અને બેઝિક મસાલા, ચટણી, હળદર, ધાણા જીરું અને લીલા ધાણા એ બધી વસ્તુ એડ કરું. લીંબુ ખાસ એડ કરવાનું અને આવી રીતે મરચાંમાં ભરી લેવાનું. આ બહુ જ સરસ બને. અને પછી આપણે છે ને મરચાંને સ્ટીમ ન કરવા પડે, કેમ કે લોટ છે એ કમ્પ્લીટલી શેકાઈ ગયો હોય છે. એટલે ડાયરેક્ટ આપણે એને વઘાર જ કરવાનો છે. તો તેલ મૂકીને રાઈ ને જીરુંથી એનો નોર્મલ એવો વઘાર કર્યો છે. આમ થોડો ટાઈમ લાગે આને કૂક થતાં. ધીમા તાપે એને થોડા ઉલટ થવા દેવાના. એટલે 2-3 વખત આમથી આમ કરીશું તો એકદમ સરસ અંદર જે મરચાં છે એ જો બનીને રેડી થઈ જશે. અને આ જે બળેલો પાર્ટ છે ને એ તો ખરેખર બહુ જ સરસ લાગે છે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો લંચ બનીને બિલકુલ રેડી છે, કમ્પ્લીટ. અને જો સિમ્પલ એવું હેલ્ધી સરસ મજાનું લંચ બનાવ્યું છે. જ્યારથી છે ને આમ હેલ્ધી ઇટિંગ સ્ટાર્ટ કરીએ ને પછી આમ તેલવાળું ને ફ્રાઈડ આઇટમ્સને વિચારીએ ને તો પણ મજા ના આવે. એટલે જો મસ્ત બની ગયું છે. ચાલો એક વખત બતાવી દઉં શું બનાવ્યું છે. તો જો અહીં પ્રહાનની થાળી મેં રેડી કરી છે. તો જો આમાં છે રસાવાળા મગ ભાતના કરીએ ને એ છાશ છે, આમાં રોટલી છે, થોડા કોરા મગ છે મારા હસબન્ડ માટે, એમાં સલાડ છે, એમાં રાઈસ કર્યા છે અને આમાં વઘારેલા મરચાં કર્યા છે. જો આ છે ને મરચાંમાં જે આ બ્લેક થઈ ગયું છે ને એ ઉપરથી મેં પેલો નાખ્યો છે ને વધેલો લોટ એ છે. બટ એ એટલો સરસ લાગે ને બળેલો. જો આ એકદમ સિમ્પલ લંચ રેડી થઈ ગયું છે અમારું. ચાલો પેલા પ્રહાનને જમાડી દઈએ, સાથે એને થોડુંક આ ચવાણું લીધું છે. તો જો આપણે ઘરે આવી ગયા છે કલરોના રાજા એવા પ્રહાનભાઈ. અરે વાહ, તમારો શું કહેવાય કે આ માથાનો મુગટ તો બહુ સરસ છે કિંગનો.
એના પછી તે જ દિવસે રાત્રે મને ન્યૂઝ આવ્યા હતા મારા માસીના કે એમની ડેથ થઈ ગઈ છે અને અર્લી મોર્નિંગ બીજા દિવસે એમની મતલબ કહેવાય ને કે અગ્નિ સંસ્કારની બધી ક્રિયા છે. એટલે હું સવારે વહેલી આ 5 વાગ્યાનો વિડીયો છે. આજે 15મી ઓગસ્ટ હતી, નહીં 14મી ઓગસ્ટ હતી, અને હું તે દિવસે સવારમાં વહેલી નીકળી ગઈ હતી જુનાગઢ જવા માટે. અને ઓલમોસ્ટ જો અહીંયા બધું જ પૂરું થઈ ગયું હતું અને સાંજનો ટાઈમ છે તો બાળકો એની થોડી મસ્તી કરે છે. મારો ભત્રીજો છે, બંને મારા ભત્રીજા જ છે. એક જે ચશ્માવાળો છે મારો ભાઈ, મારો સગો ભાઈ છે, એનો દીકરો છે, અને જે વ્હાઇટ ટી શર્ટમાં નાનો છે એ શ્લોક છે, એ જે મારા માસીની ડેથ થઈ ગઈ ને એમના સન છે. તો ત્રણેય છોકરાઓ ખૂબ જ સરસ મસ્તી કરતા હતા, કેમ કે ત્યાં પછી બીજું તો શું હોય, બાળકોને થોડું એના જેવી કંપની મળે એટલે એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે. પછી પ્રહાનને થોડીક જુનાગઢ અમે જઈએ ને એટલે વેધર ચેન્જ થાય એક જ દિવસમાં પ્રહાનને છે ને શરદી થઈ જતી હોય છે. એટલે ત્યાં પણ એને એવું જ થઈ ગયું હતું. એક તો થોડું ત્યાંનું વાતાવરણ ચેન્જ થાય છે એટલે એને તરત જ કાવો પીવા લઈ ગઈ હતી, કેમ કે કાવાથી છે ને પ્રહાનને શરદી તરત જ મટી જાય છે. સાંજના ટાઈમે ફરી પાછા ત્રણેય બાળકોને લઈ અને ભવનાથ આંટો મારવા ગયા હતા, કેમ કે બાળકોને ત્યાં બધી રોગ કકડ ને બધું ચાલતું હોય એમાં એમનો મૂડ નથી લાગતો. અને સાંજે ઘરે આવી અને ત્રણેય જો મારા મમ્મીના ઘરે હું લઈ આવી હતી અને ત્રણેય અહીંયા ખૂબ જ મસ્તી અને સાથે એન્જોય કરતા હતા, રમકડાનો બધો ઢગલો કરીને. તો ચલો બસ ફ્રેન્ડ્સ, આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું નવા વિડીયોમાં.